તો મિત્રો ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું। મિત્રો આજે આપણે ચણાનું શાક બનાવવાનું છે। મિત્રો રાતે ચણા પલાળવા મૂકી દીધા હતા, સવારે તેને બાફી લેવાના છે કુકરમાં। તો મિત્રો ચણામાં વઘાર કરવા માટે સૌથી પહેલાં લીલી ડુંગળી લઈ લીધી છે, તેને કટ કરી લઈશું ઝીણી ઝીણી। ત્યાર પછી મિત્રો આપણે ટમેટાં લઈ લીધા છે, એ પણ દેશી છે, તેને પણ ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું। મિત્રો આ બધું કટિંગ થાય ત્યાર પછી મિત્રો લીલું મરચું લઈ લેવાનું છે, લીલું ન હોય તો લાલ મરચું કટિંગ કરીને વઘારમાં નાખવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો શેણા બફાઈ ગયા છે। મિત્રો તમે જો વઘાર માટે આ બધી વસ્તુ લીલી લસણની કળી છે, મરચું છે કાપેલું, અને દેશી ટમેટાં છે અને ડુંગળી છે। તો મિત્રો સૌથી પહેલાં એક તપેલીમાં તેલ મૂકીશું, ત્યાર પછી તેમાં રાઈ અને વઘાણી અને જીરું અને લસણની કળી, ત્યાર પછી આપણે ડુંગળી તેમાં એડ કરીશું। ત્યાર પછી મિત્રો લીલા મરચાં નાખીશું, ત્યાર પછી ટમેટાં નાખીશું, ત્યાર પછી મિત્રો આપણે થોડી વાર હલાવવાનું છે, મતલબમાં બધો મસાલો પાકવા દેવાનો છે। તમે જોઈ શકો છો આ ઝીણા કાંક આવી રીતના પોશાક છે, કારણ કે રાતે પલળવા દીધા હતા આખી રાત માટે અને સવારે તેને બાફી લીધા હતા। તો મિત્રો સૌથી પહેલાં મીઠું નાખીશું, ત્યાર પછી હળદર નાખીશું, એ બધાને મિક્સ કરી નાખવાનું મિત્રો। ત્યાર પછી આપણે લીલી લસણવાળી ચટણી નાખવાની છે, કોરી ચટણી ન નાખતા મિત્રો, તેનો ટેસ્ટ કાંઈક અલગ જ પ્રકારનો આવે છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો ત્યાર પછી આપણે બધું પાકી જાય લીલી ચટણી અને મસાલા બધા, ત્યાર પછી આપણે ચણા બાફેલા નાખીશું। મિત્રો તમે જોઈ શકો છો કાંઈક અલગ પ્રકારની રેસીપી તમને કહેતો હતો। આ તમે જુઓ દહીં પણ આમાં નાખવાનું છે ચણાના શાકમાં, અને મિત્રો છોલે ચણા કહો તો ભલે, અને જેને જેવું નામ અલગ અલગ પ્રકારનું મિત્રો તમે જોઈ શકો છો। જુઓ મિત્રો આનો ટેસ્ટ કાંઈક આવી રીતનો હોય, દહીં નાખો એટલે ચણા બધા પી જાય। મિત્રો આપણે ખટાશ માટે લીંબુનો રસ નાખ્યો છે। તમે મિત્રો વિડીયો ક્યાંથી જોવો છો તે કમેન્ટ કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો મિત્રો સારો લાગે તો શેર કરજો અને એક વિડીયોને લાઈક કરજો। તમે જોઈ શકો છો મિત્રો સેજ રસાવાળું છે અને જે કોરું પણ છે, બધું મસાલો ચણાને ચોંટી ગયો છે। મિત્રો મળ્યું।